ઘણા બધા આવો શબ્દ બોલતા હોય, ગાયત્રીનો શ્લોક બોલો ને, શ્લોક અને મંત્ર. આ જે વિધાન આપણે કરીએ છીએ એ મંત્રના માધ્યમથી કરીએ છીએ. જેમ કે એક મંત્ર છે, ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આ તમે સાંભળ્યો. તમે શું સાંભળ્યું? મંત્ર સાંભળ્યો. આખો પહેલેથી લઈને છેલ્લે સુધી હું બોલી ગયો. હવે એ મંત્રને વિભાજિત કર્યા આપણા ઋષિ મુનિઓએ. સાંભળજો. લક્ષમ તુ વેદસ ચત્વારો, ચારેય વેદોના 1,00,000 મંત્રો છે. લક્ષમ ભારતમેવ ચ, લક્ષમ વ્યાકરણમ પ્રોક્તમ ચતુર્લક્ષમ તુ જ્યોતિષમ, 4 લાખ તો જ્યોતિષ છે. એટલે એ મંત્રો જે સળંગે સળંગ આપણે એક લીટીમાં બોલી જઈએ ને એને મંત્ર પાઠ કહેવામાં આવે છે. જે અત્યારે વર્તમાન તમે પૂજા ચાલુ થઈ ને અત્યાર સુધી જે તમે સાંભળ્યા એને મંત્ર પાઠ કહેવામાં આવે. હવે એ મંત્ર પાઠને 8 પ્રકારે ઋષિ મુનિઓએ પરિવર્તન કર્યું. એક જ મંત્રને 8 પ્રકારે બોલવાનો. હવે એ કઈ રીતે બોલવાનો? આ મોટા મોટા જે ક્લાસ 1 અધિકારીઓ જે બધા પરીક્ષાઓમાં પાસ થઈને જે બધા સ્ટેજ ઉપર આવે ને એની કરતા પણ આ 10 ગણું હાર્ડ છે. મગજમાં બેસે ને તો જ બેસે, નકર ન બેસે. હવે એ મંત્રપાઠ આપણે સળંગ સાંભળીએ એનું નામ છે મંત્રપાઠ. એનાથી આગળ એક સ્ટેપ આવે પદપાઠનું, જે મંત્ર છૂટો પડે. ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ. આ મંત્ર છૂટો પડ્યો, આને પદપાઠ કહેવાય. પછી આવે ક્રમપાઠ. એની અંદર પદના જે આપણે પદ બોલતા હોય તો એની અંદર એક પદ એડ થાય અને એક પદ છૂટે. 1 2 2 3 3 4 4 5 એક એક પાછળથી છૂટતું જાય અને આગળથી એક એક એડ થતું જાય. એને ક્રમપાઠ કહેવાય. એવી રીતે 8 વિકૃતિઓ છે અલગ અલગ મંત્ર બોલવાની. અને બહુ એટલે બહુ અઘરું છે આ. અને પાછા સાથે સ્વર લેવાના મંત્રના. એની અંદર તમે અક્ષરો પણ ક્યાંય આગો પાછો ના કરી શકો. જો અક્ષર આગો પાછો થાય તો સ્વર આગો પાછો થઈ જાય. સ્વર આગો પાછો થઈ જાય તો તમે ગોટે ચડી જાઓ. કયો મંત્ર બોલો છો, ક્યાં બોલો છો, એ બધું જ્ઞાન જતું રહે. એટલે આની અંદર બહુ સાવચેતી રાખવી જોઈએ. જ્યારે પાઠશાળાની અંદર, અને આ વિદ્યા 18 વર્ષ પહેલા જ આવે, પછી ના આવે. અને પછી ગમે તેટલી મહેનત કરો ના ગોખાય. તમે અત્યારે ગોખી નાખો ને કદાચ ઉભા થઈ જાવ ને એટલે ભૂલાય જ ગયેલી હોય. ત્રિપાક્ષી વિદ્યા છે આ વેદ વિદ્યા. 18 વર્ષ પહેલા ગાયત્રી સંધ્યા કરતા કરતા જે ગોખવામાં આવે, જે ભણાવવામાં આવે ને જે અંદર ઉતરે એ જ તમારે ગોખાય જાય. પછી આજીવન કાંઈ ન થાય. ઓલું મંત્રપાઠ તમે જોઈ જોઈને કરી શકો. તો એ જે વિકૃતિઓ છે ને એ 8 પ્રકારની વિકૃતિઓ છે. હવે સામાન્ય તમે યજુર્વેદનું જુઓ ને તો એની અંદર 1975 મંત્રો છે.